ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સારા વરસાદની અભિલાષા સાથે ગિરનારની પવિત્ર દૂધધારા પરિક્રમા યોજાઈ। હજારો શ્રદ્ધાળુઓ ભાવભેર જોડાયા। સારા વરસાદ, હરિયાળી અને લોક કલ્યાણની પ્રાર્થના સાથે પવિત્ર ગિરનાર ખાતે પરંપરાગત દૂધધારા પરિક્રમા ભક્તિભાવપૂર્વક યોજાઈ। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા હતા। માહિતી અનુસાર દૂધધારા પરિક્રમાની શરૂઆત અંદાજે 60 વર્ષ પહેલા ગિરનારના પરમ ભક્ત કરમણ ભગતે દુષ્કાળના સમયમાં સારા વરસાદની પ્રાર્થના માટે કરી હતી। પરિક્રમાનો પ્રારંભ લંબે હનુમાનજી મંદિર સામે આવેલી કરમણ ભગતની જગ્યાએથી થયો હતો। ત્યારબાદ ભવનાથ મહાદેવ મંદિરે ગૌદૂતથી અભિષેક કરીને વિધિવત પરિક્રમા શરૂ કરવામાં આવી હતી। માર્ગમાં આવેલા વિવિધ શિવ મંદિરોમાં દૂધધારા અર્પણ કરવામાં આવી હતી। પરિક્રમા દરમિયાન જંગલ વિભાગ દ્વારા તમામ શ્રદ્ધાળુઓનું ચેકિંગ કર્યા બાદ જ જંગલ વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ઇટાવા નાકા ખાતે દૂધધારા પહોંચતા જ જંગલ વિભાગના અધિકારીઓ તેમજ ધારાસભ્ય દ્વારા પવિત્ર દૂધધારાને હાથ ધરી આશીર્વાદ અને લાભ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે મેયર આકાશ કટારા, ધારાસભ્ય સંજીવ કોરડિયા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાળુઓની માન્યતા મુજબ ગિરનાર પર ગૌદૂતની ધારા અર્પણ કરવાથી પ્રકૃતિ પ્રસન્ન થાય છે, સારો વરસાદ થાય છે, ધરતી હરિયાળી બની છે અને સમાજમાં સુખ સમૃદ્ધિ વધે છે। છેલ્લા અનેક દાયકાથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અવિરત રીતે જળવાઈ રહી છે અને ગિરનારની આસ્થાનું જીવંત પ્રતીક બની છે। જય શ્રી રામ, જય ગિરનારી। હું વિપુલ રાવત, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી। આપ સૌને જણાવતા આનંદ થાય કે આ દૂધધારા પરિક્રમા જેઠ વદ 11ના શુભ દિવસે કરવામાં આવે છે। ગિરનારની આસપાસ વસતા તમામ માલધારી સમાજ દ્વારા આ પરંપરા ચાલુ કરવામાં આવેલ છે કે ભાઈ સારો વરસાદ થાય તેમજ આવનારા વર્ષમાં તમામ અબોલ જીવોને પાણી તેમજ એમની ગિરનારમાં એમની રક્ષા થાય એના માટે થઈને આ પ્રાર્થના માટે દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે। આ દૂધધારા પરિક્રમા કરમણ ભગતની જગ્યાએથી શરૂઆત થાય, ત્યાંથી લંબે હનુમાન તેમજ ભવનાથ સ્થિત મહાદેવ મંદિર તેમજ ગિરનારના તમામ દેવાલયોમાં થઈ અને આ દૂધધારા પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આવી જ રીતના લોકોની સુખાકારી માટે થતી પરિક્રમા એટલે દૂધધારા પરિક્રમા। બસ આટલું જ। જય ગિરનારી। બોલો ગિરનારી મહારાજ શ્રી કરમણ ભગત પરિક્રમા બોલું છું કે ભાઈ ગિરનાર દૂધધારા પરિક્રમા યોગની એકાદશી જેઠ 11 આવે છે। પછી આ એક ધાર્મિક પરિક્રમા છે, ઓછા પ્રમાણમાં માણસો હોય એ આ પરિક્રમા છે, કેમ કે આ ધાર્મિક એક દિવસની છે એટલે રસ્તામાં વરસાદ પણ આવે, કીચડ પણ હોય અને એક દિવસની પરિક્રમા પૂરી કરવાની અમારી જવાબદારી હોય કે ભાઈ છેલ્લે લગી મારી ગાડી હોય પાછળ બોર દેવી, બધા માણસને 6-6:30 વાગે બહાર કાઢે પછી અમારી પરિક્રમા પૂર્ણ થાય છે। તો કોઈએ જંગલમાં પ્લાસ્ટિક ન લઈ જવું, જંગલના નિયમનું પાલન કરવું, ક્યાંય જંગલમાં ડાવરું જવાનું નહીં, કોઈ હિંસક પ્રાણી હોય ને કોઈને સાળો ન કરવો અને આપણે એક ધાર્મિક પરિક્રમા છે, ભગવાનનું નામ લેતા પરિક્રમા પૂર્ણ કરવી। પછી આ દૂધધારા પરિક્રમા એટલે અમારે આજે 72 વર્ષ આ પરિક્રમાના થયા છે। ભગવતસિંહ બાપુ રેન્જર હતા વન ખાતામાં, આ એની ચાલુ કરેલી, લક્ષ્મણગીરી બાપુ, પછી અમારે રબારી નેસમાંથી હતા અમુક બાપા, પછી તળેટીમાંથી હતા વેપારી બધા મળે ત્યારે દુકાળ પડ્યો હતો એટલે આ પરિક્રમા ચાલુ કરી, ત્યારે વરસાદ સારો થયો અને ત્યારનો વરસાદ ચાલુ છે ને આ પરિક્રમા સતત ચાલુ છે। તો આજે રબારી લોકો દૂધ ઉપાડીને જાય, કાવડ લઈને જાય, એ દૂધ પૂરું પાડે। પછી ભવનાથ સમાજના અનેક સમાજનો આમાં ઘણો ફાળો છે, બધાનો સહયોગ છે। ઉદ્દેશ તો એ છે કે આજે દૂધધારા પરિક્રમા જે તે સમયમાં વરસાદ નહોતો થયો ત્યારે આ પરિક્રમા ચાલુ કરી હતી, પછી વરસાદ હોય જ અને હોય જ છે। તમે આજે વરસાદ નથી, રસ્તામાં જાવ એટલે વરસાદ આવશે, છેલ્લે બોરદેવી આવશે। તો વરસાદ આવે અને એક ધાર્મિક પરિક્રમા છે, બધા શાંતિપૂર્વક પરિક્રમા કરો અને જંગલ ખાતું બધા માણસોનો અંદર પ્રવેશ આપે એવી હું વિનંતી કરું છું। જય ગિરનારી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।